જાજા ભેળા થયા ત્યારે માંડ થોડું ખરખું થાય અને બે સમાજને વીખી નાખવાય તો એક દિવાળી ઘણી થઈ જાય, બે બાજુ ભડકા કરીને તાપે પછી. એટલે એમ પણ આવું સારું કરવું હોય ત્યારે ઘણા બધા ભેળા થાય ત્યારે સારું. હમણાં સન્માન થતા હતા બધાના ધર્મ માટે. આપણે ત્યાં હમણાં ડાયાભાઈ અહીં બેઠા હતા, એમ કહેતા હતા કે હવે સનાતન માટે આપણે જ્ઞાતિ ગૌરવ બરોબર છે બધા રાખીએ, પણ એ બધું ભૂલી અને એક આપણે સનાતની છીએ, હિન્દુ છીએ, અને આપણા નેજાનો ઉત્સવ જ્યારે ક્યાંય પણ જગ્યાએ હોય ત્યારે હળુડીને ભેગા થઈ જાઓ ને. માથા દેવાની કોઈ જરૂર નથી, માથા ગણાવવાની જરૂર છે. અત્યારે એટલું થાય તો આપણી સનાતનની જોત જલતી રહે છે. એવા પાળિયાદના પીર, પાળિયાદના ઠાકર 18 વર્ષ પહેલા જ્યાં જે તત્વ જે ઉતર્યું છે ધરતી માથે, જે પરમાત્મા પરાત્પર બ્રહ્મ કાંઈ ન હોતા, પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા, વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા, આકાશ ધરા રામૈયા રામ હીરામાં હુતા આપે એક. એ તત્વ જે ઉતર્યું છે એ તત્વએ આપણા રખવાળા બહુ રખવાળા કર્યા છે, આપણને આજ ભેળા રાખ્યા છે, આપણને ઉજળા રાખ્યા છે. અને એ પધરામણીમાં જ્યારે આપણી ઉપસ્થિતિ થાય એ જ આપણા બાપ દાદાના કંઈક પૂન હોય. એવા આજના આ પ્રોગ્રામમાં ફરીને આપ બધાનું સ્વાગત કરી. અમારે દાદમામાં દાદબાપુ અહીં બેઠા છે. કાંઈ પણ વાત આવે એટલે એટલું જ કે ફોનભાઈ માની દયા. કાંઈ પણ વાત હોય એટલે દેવતમાં એમ કે ફોનભાઈ માની દયા. જેનું નામમાં દાદો નામ પાડ્યું, દાદો. અને દાદો કોને કહેવાય અને દાદો એટલે શું, એનો વિવેક કેવો હોય, જેનું માથું કોઈ દી ઊંચું ન થાય અને બીજા કોઈ એના સામું ઊંચું માથું કરી ન હગે, એ વિવેકી દાદો, જેને જોઈને નર્મળતાને નમવાનું મન થાય, એવો દાદો એટલે દાદ બાપુ છે. એમની અહીંયા ઉપસ્થિતિ છે. અને બહુ આવા વ્યક્તિત્વો જે છે અહીંયા બધા, એટલા બધા નામ હશે, મને બધી નામની ખબર ન હોય. ફરીને 18 વરણ અહીંયા આ એવો નેજો છે અહીંયા ફરકે છે. કારણ કે અત્યારે તો બધું આપણને ખૂબ મળી જાય, અહીંથી ડગલા ભરીતા જે ખાવું હોય બધું મળી જાય. પણ જેથી દુનિયામાં કોરો રોટલો ને સાય આપે ને, કોઈ રોટલો ને સાય, તોય પણ એના વખાણ થતા અને થવા જોઈએ. ખીચડી કઢી ખવડાવતા હોય, એના જયકારા બોલતા હોય કે જય હો, અને થાવું જોઈએ. અનાજ અઘરું હતું બહુ મળું, એ વખતે ખીચડી કઢી ખવડાવે છતાં પણ જયકારા બોલે, બોલવા જોઈએ, એમાં વાંધો નહીં, બોલતા હતા. એ વખતે અહીંયા વિહળા નાથે તો ચોખા અને ઘીના ભોજન શરૂ કર્યા હતા. ભલા માણસ ગોળ ચોખા ને ઘી ખવડાવતા હતા. એ વિહળા નાથની જગ્યા. અને એ વિહળા નાથથી લઈ લક્ષ્મણજી બાપુથી લઈ, મોટા ઉનડ બાપુથી લઈ, દાદા બાપુથી લઈ, અને નાના ઉનડ બાપુથી લઈ, અમરા બાપુથી લઈને બામા સુધી, અને ભૈલું બાપુ, પૃથ્વીરાજ બાપુ સુધી આખી જે જ્યોતની પરંપરા સનાતનની છે 18 વર્ણને. આજે શું છે, આજે આપણો, હું હમણાં પ્રોગ્રામમાં કહેતો હોઉં છું ભૈલું બાપુ, કે આજે આપણે છે ને અંદરથી આપણો યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની આપણે માતાજી કોઈ પણ આમ દેશી પછી એમ કેમ જોગણી એટલે યોગીની, યોગનો દેશ છે આ. એટલે યોગ એટલે મનને સ્થિર કરવું, શરીરને તોડી નાખવું. અત્યારે શું થયું છે, શરીર આડે સોફે આડું પીડ્યું હોય ને મન હળિયું કાઢતું હોય, એમાં સ્થિરતા વહી ગઈ. મુંબઈમાં ક્લાસ ખુલ્યા છે રોવાનો, બોલો. મને તમને કોકે કીધું બહુ દુઃખ થયું, 2 કલાક રોવાનું અને આમાં પૈસા ભરીને જવાનું, અને વેઇટિંગમાં વારો આવે ને ગધેડો ભોગતો એમ 2 કલાક રોવે હા કરીને. એટલે કોકે પૂછ્યું કે આ કરવાનું કારણ, તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થઈ જવાય. મેં કીધું ત્યાં તમે 2 કલાક ઢાઢું દેવા જાઓ, એના કરતા અમારા વિહામણ બાપા જેવાના ધ્વજદંડના એક દર્શન કરી અને એક આહુડું પાડી દો ને તો જિંદગીમાં કોઈ દી કુટુંબને ન રોવું પડે, એક જણાને નહીં. એ અહીંયા ધજાવું પતાકા, જે ધ્વજદંડ જે છે, 3 ધજાગરા જે છે ને સનાતનના, એના ઉપર એક દી વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવશે કે અહીંના વાઇબ્રેશન શું છે. આ પીપળો ચારણ, અને અમે તો મનું તો રાજી થયો, મને નીરુભાઈ વાત કરી ને, અમે જો ક્યાંક ખાવજ માં ગયા અને ક્યાંક માથા માં, અમને કાંઈ આવે એવું નથી મેં, અમને કાંઈ એવું નહીં. પણ એ કેવું ઈ આવીને કે તું હું કી માના, તું ઠાકર છો ને રણુજાનો રાય છો, રાજીયા હાંખનો ચારણ આવ્યો મામા, કે હું કી માના. એટલે દાંતણ કરતા બાવળનું નાખીને કે લે અહીંયા પીપળો ઉગશે, તો કે કેદીએ ઉગે, અમારે તો રોકડું જોઈએ ને પાછું, અને એટલે જ આને રોકડીયો ઠાકર છે. હા, એને કીધું રોકડું જોઈએ ને અહીંયા, એમ તો કે હા. અને કહેવાય છે કે પીપળાનું મૂળિયું કે પીપળાનું દાંડલી નાખે ને પીપળો થાય, એ તો પ્રકૃતિનો નિયમ છે. પણ જે પાળિયાદના ટીંબે પ્રકૃતિના નિયમ ફરી જાય, બાવળના દાંતણની શીર નાખે અને અમુક ક્ષણોમાં પીપળો ઊભો થઈ જાય, ચારણ દાડે હિંચકે, એ આ પાળિયાદનો ઠાકર છે. ભલા માણસ
ઈ પાળિયાદનો પીર છે. ઈ પરંપરાની દુનિયાને ખબર પડે. આજે દુનિયા ગોતે છે સ્થિરતા માટે, બધુંય મળી ગયું, પણ શું કરવું? આ ડૂમ ભાંગ્યો હોય, આડોવળો થયો હોય તો ઈંગલનો ટેકો મૂકી શકાય, કોઈનું ખોરડું ભાંગે તો થાંભલાનો ટેકો મૂકી શકાય, કોઈનું સ્લેબ તૂટે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય, પણ માણસના હૃદય ભાંગે ત્યારે વિહળા નાથના નામનો બેરખાનો જ ટેકો લેવો પડે. બીજા કોઈ ટેકા કામ ન કરે. આજે બહુ જરૂરી છે. આજે આપણને ધન મળી ગયું, આપણને સંપત્તિ મળી ગઈ, બહુ કમાઈ ગયા, બધુંય મળી ગયું આજે, પણ અંદરથી માણસ ખોવાઈ ગયો છે એવું લાગે. પરિવારો તૂટતા જાય છે. એ નો તૂટે એટલા માટે આ સનાતન આ એમ કે છે તમે રામને ભજો, કૃષ્ણને ભજો, તમે સનાતનને નો છોડતા. ઓટલો ને રોટલો વિહળો નાથ દેવા માટે તૈયાર છે. અઢીહો અઢીહો વર્ષથી સતત જોત જલે છે અને કોઈ પણ સત્તા ડગાવી ન શકે એવી સત્તા. એટલે એ અહીંયા આજ મારે ગુણગાન ગાવાનો જ્યારે મોકો મળ્યો ત્યારે ખૂબ રાજી થાઉં છું. બીજી અમે બધી વાતો કરતા હોય, યાદ કરતા હોય, પણ આ પરંપરા એવી પરંપરા છે. એમાંય વિવેક પેલું બાપુને જ્યારે કોઈ સારું લગાડવા નહીં, અમારે કઈ બજેટ લેવા નથી. હા, અટાણે ઈ બહુ થઈ ગયું છે. કલા કરો, વખાણ કરો, ડટા નહીં. અમે જેના વખાણ કરીને એને અમે હાડમાં રાખ્યા, એના બજેટ લેતા જ નથી. અમે કોઈને જે વાતો કરવું એ ભલે ને કરે, અટાણે તો વાંધો નહીં. અમે આપણે તો શું છે, મેં તો હમણાં કીધું છું, તમારા યુટ્યુબ ને તમારી ફેસબુક હાલતી હોય ને, આપણે બધા વતી કીધું મેં, મામા તમારું બધું હાલતું હોય, તમે તમારે ગાળ્યું દેજો. તમારામાં રૂપિયા પડે, તમારા છોકરા રોટલા ભેળા થતા હોય તો અમને એ વાંધો નથી, બરોબર ને? હા, પણ અમે સનાતનને પકડ્યું છે એટલે અમને આપણે ટાર્ગેટમાં આવી એનું કારણ મને ગમે છે. આપણને જ કે ઓલાન બીજા ઘણા બધા પ્રકારના છે, રમતું છે ઘણા પ્રકારની, જેમાં સટ્ટા અરબો ખરબોના રમાય છે. એને કોઈ નો કે આ બેનું કેમ આગળ નો આવ્યો. ફિલ્મોમાં કરોડોની સીધી બને, એને કોઈ એમ નો કે ઈ કેમ નો આવ્યો. સીધા આપણને કે એનો અર્થ આપણે કંઈક આપણે વિહળા નાથની માં હોનબાઈની કૃપા છે એ વાત પાકી કે અમે ધ્યાનમાં તો છે. આ સારી વાત છે, પણ ખેર ઈ કઈ કહેવાની વાત નહીં. પણ હું તો આ વાત આવી એટલે આ સનાતનનો એવો નેજો અહીંયા ફરકે છે. ધીરતા સ્થિરતા તેમ ગંભીરતા, એમ વિવેક શીખવો પડે. વિવેકથી દુનિયામાં મોટું કાંઈ નથી. એક બહુ સરસ અમારો લોક સાહિત્યનો દુઓ છે. આ વિવેકનો, ભક્તિનો, ભાવનો, ભોજનનો, બેરખાનો, સનાતનનો, આ તો આ ટીંબો છે જ, આ ફળિયું છે જ, પણ વિવેકનો પણ આ ટીંબો. વિવેક કેને કહેવાય? એક દુહો છે લોક સાહિત્યનો, બહુ સરસ દુહો છે લોક સાહિત્યનો, કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. અનેક પ્રકારની ભાષા આવડતી હોય, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ, અનેક પ્રકાર લીખાવત, અનેક મરાઠી, મકરાની, પિંગલ, સર્વથાય ટિંગલ, જોન ભયો નર આત્મ જ્ઞાની, એમ અનેક પ્રકારની ભાષા આપણને આવડતી હોય, પણ નીરુભાઈ વિવેક ન હોય તો બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન, ત્રણ કાળનું જાણતો હોય કે આમ થવાનું છે, પણ વિવેક વગરનો વિદ્વાન. ભગત બાપુ કહેતા, એક કાંટો આવો હોય સ્ટીલનો કાંટો, લોઢાનો, અને એક કાંટો હોનાનો હોય. બે કાંટા હોય તોડવાના, અને પછી કોઈ હોનું ખરીદવા જાય તો હોનાનો કાંટો હોય, એનો સેજ કાંટો બગડેલો હોય ને, બગડેલો હોનું જે પોતે જ હોનાનો હોય આખો, એ બગડેલો હોય, અને એક લોઢાનો હોય પરફેક્ટ કાંટો હોય ને, તો લોકો એમ કહી દે આ હોનાના કાંટાને ધકાવી દો, આ કાંટે તોડીને દો લોઢાના કાંટે. શું કામે? આપણે હોનાના હોય પણ વિવેકરૂપી કાંટો બગડે એટલે દુનિયા તોલ કરવા ન આવે. આ જ્યાં લખો હોય ત્યાં લખી લેજો ભલા માણસ. એક બોલ અહીંયા વચન સિદ્ધ પુરુષોથી અહીં કેટલીક વાતો કરવી, કથાઓ થાય આમની, જે બોલે એ થાય, માગતા ભૂલો. એક વાત કહીને મારે દુઆસનથી શરૂઆત કરવી મને ગમે છે. આ કલ્પવૃક્ષની છે, આપણે ત્યાં શાસ્ત્રોમાં કલ્પવૃક્ષની વાત આવી. કલ્પવૃક્ષ એને કહેવાય, આપણે કલ્પના કરી થાય પણ કલ્પના હારી કરાય. નકર આ ડબરો એવો છે કે આમાં હારું ન ભરો ખરાબ ધરાર ભરાય, ખબર ન હોય ત્યાંથી આવી જાય. તકલીફ એમ જ થાય. અજાણ આપણે થાય હું મનની સ્થિરતા નહીં ને, પ્રોગ્રામમાં હોય તો એ પ્રોગ્રામમાં ન હોય. ઘણા એમ કે પ્રોગ્રામમાં બેઠા પણ ઠીક બહુ ન જાય, તું ત્યાં હતો જ નહીં, તારું ખોખું બેઠું તું, તું બજારમાં આટા મારતો, ક્યાં જ ભેળું થાય. આપણે જે ઓફિસે હોય તો એ ઓફિસે જ હોય, ઘરે હોય તો એ ઘરે જ હોય, પ્રોગ્રામમાં હોય તો એ પ્રોગ્રામમાં જોઈએ, એટલે વાંધો ન આવે. એ વાત છે આ. એટલે કલ્પતરુ છે, કલ્પતરુ નીચે આપણે બેઠા છે. આ સનાતનની એવી જગ્યા છે, અહીંયા એક સિદ્ધ પુરુષો જે બોલે એ થાય, એ આજ દી સુધી થાય, કોઈને શંકા ન કરવી. અને અનેક પ્રમાણો આવ્યા છે. લક્ષ્મણજી બાપુના મંદિર વખતે ભાઈ નીરુભાઈ કહેતા હતા કે ચિત્રો અને બધા ભગવાનના મંદિરમાં બધા થતા હતા, તો ચિત્રે શકલીઓ આવતી હતી. ઓલા ચિત્રકારો આમ દોડતા હોય પીસી ઉપર આવીને બેસી જાય. અને બા માએ કીધું એ તો દેવતાઓના ચિત્રો બને છે એટલે દેવતા હાજરી દેવા માટે આવતા હોય છે, એ જરૂરી છે. એના પ્રમાણ આપે કે નહીં? આજ પણ આપે. એટલે એ આવે
એટલે કલ્પતરુ કલ્પવૃક્ષની છે આપણે બેઠા છીએ એનો એક દાખલો મને ગમે નાનકડો. આપણે માગવું સારું એમ કે કલ્પના સારી કરવી. એક માણસ ક્યાંક વગડામાં જતો હતો અને થાકી ગયેલો, બહુ થાક લાગ્યો, તરહ લાગી, ભૂખ લાગી ને એક ઝાડ નીચે બેસી ગયો. એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે, એની ખબર જ નહીં કલ્પવૃક્ષ નીચે છે બેઠો છે પોતે. એટલે વિચાર થયો કે હા આવો વગડો ને એટલી તરહ લાગી, ભૂખ લાગી, શું કરું, મારે કરવું શું? બહુ ભૂખ લાગી પણ આ તો વગડો છે, કંઈક ખાવાનું હોય તો કેવી મજા આવે. તો 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો. શું કામે? કલ્પવૃક્ષ નીચે બેઠો તો કલ્પના કરે એ થાય. 32 ભાતના ભોજનનો થાળ આવી ગયો એટલે એને રાજી થઈ ગયો, આ તો ભોજન અહીંયા આવી ગયું. ખાઈ લીધું, ધરાઈને ખાધું. પછી વિચાર થયો કે ભોજન તો કર્યું પણ આ વગડામાં પાણી હોય તો કેવું સારું. તો પાણી આવી ગયું એટલે પાણી પી લીધું. વિચાર થયો કે ભોજન આવી ગયું, પાણી આવી ગયું, તો બહુ કહેવાય. હવે કાંકરા ને કાંટા બહુ પીડ્યા, હવે ઘડીક આરામ કરવો પડે એમ છે. પણ આમાં હું કેમ કંઈક હોય આમ હુવાય એવું તો તો દંડલોકનું ગાઈડલું આવી ગયું અને પછી પોતે હુઈ ગયો કે હા કંઈક છે અહીંયા, મજા આવી. 3-4 કલાક આરામ કર્યો, નીંદર ઘાટી જઈને નીંદરમાંથી પાછો ઉઠ્યો. અટાણ સુધી સારું વિચારતો તો ભોજન પાણી હુવાનું બધું આવી ગયું. કલ્પવૃક્ષ છે ને, અટાણ સુધી બધું સારું વિચાર. હવે શું વિચાર આવ્યો ખબર? જે વિચાર કરવું એ થાય. ભોજનનું વિચાર્યું ભોજન આવી ગયું, પાણીનું વિચાર્યું તો પાણી આવી ગયું, અને હુવાનું વિચાર્યું તો દંડલોકનું ગાઈડલું આવી ગયું. ક્યાંક ભૂત તો નહીં થતું હોય ને, ત્યાં તો આવી ગયું. હા હું બહાટી મીંડું બોલાવા હા કરીને આવી ગયો. તા બીજો વિચાર એવો, મારી નહીં નાખે ને, ન્યાન્ય પૂરું કર્યું. કલ્પવૃક્ષ નીચે બેઠા થઈ, જેવી કલ્પના કરો એવું થાય. એવું આ કલ્પવૃક્ષ છે, એવી વિહળાનાથની જગ્યા છે, એવી અહીંયા કૃપા છે, એવી અહીંયા ભક્તિ છે. એટલે દુહાસનથી આપણે શરૂઆત કરીએ. તો ધકમાર ધડ અને હિમાલયનો ગળે હાર પણ નાબતણા શિરોઢણા મારી આબતણા શિરોઢણા ને હિમાલયનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા. આહા આહા જય હો. હવે હા રાજી ઉનડા આહા જય હો આહા વાહ સત્સંગ વાહ સત્સંગ વાહ જય હો. કાઠી સમાજ નહીં, કોઈ પણ જ્ઞાતિ જાતિ માલધારી કોળી પટેલ હોય હુતાર લુવાણા માજન જે કોઈ આવે, જેની શ્રદ્ધાની જેવડી જોઈતો એવા હામાં જોઈતના અંજવાળા અહીંયા થાય છે. અહીંયા 18 વર્ષથી વધારેના સમયથી અહીંયા એવી જોઈતું જળે છે. અલખના નાદ ગુંજે છે. રણુજાનો રાય આવ્યો છે, દ્વારકા વાળો આવ્યો છે અને સનાતનને કાયમના માટે ઉજળું રાખવા માટે અહીંયા આવીને બેઠો છે. એ આપણા બહુ મોટા ભાગ છે. એટલા માટે અમારા પાલરોભા પાલિયા અહીંયા
અહીંયા આવે કહુંબા પાણી કરે અને પછી એને મોજ આવે એટલે દુહા કે મેં ગાજે ને મોરા તણો જીવ કોળાએ જેમ તમને ભાળીને તેમ મારો આતમ રાજી ઉનડા અરે પનરદી પૂરા થઈએ રત્નાકર ને રમોજ બરાબર પૂનમ આવે એટલે રત્નાકર દરિયો છે ઘૂઘવાટા મંડે કરવા હસ બસે સાગર લોડ હડ હડ ગગન સુન નોબત ગળે એને તો પનરદી એકવાર મોજ આવે અને પાળિયાદના ઠાકરને દીવમાં 3 વાર મોજ આવે લેતા જાવ બીજી વાત નહીં પનરદી પૂરા થઈએ રત્ના કરને રમોજ પણ મારા જ શરણે મોજ આઠે પોર આવે ઉનડા એ ઉનડ બાપુ તમારી આઠે પોર મોજ છે અને કીધું કવિરાજ માગી લ્યો અને તેદી અને પાલરુભાનો અભણ ચારણ પણ કેવા દુઆ લખ્યા એમ હા એવા દુઆઓ પાલરુભાના છે કે આપણે આમ કંઈક કહી જાય એમ હા અમારા કુળનું અલકી કેશવ નથી કામ હા અમિતભાઈ પણ તું રીજતો હોય તો રામ હું હરણાઈ વગાડું હામળા કેવા એમણે દુહા કીધા છે પણ એભલ પટગીરના દુહા જ્યારે પાલરુભા બોલે એક દુઓ બનાવે ને એક ગામ ભાંગે અને અંગ્રેજ સરકારે ગાયકવાડને કીધું ને ગાયકવાડે બે બાજુથી ભેંટમાં લીધા કે આને ગમે ત્યાંથી પકડો અને અહીંયા ઉનડ બાપુ પાસે આવે અને ઉનડ બાપુએ કીધું કવિરાજ જોઈએ એ માગી લીધો બીજું કાંઈ નહીં હું ભાળે નહીં મને પોલીસ વાળા ભાળવા ન જોઈએ આ કઈ તાકાત હશે અસ્તિત્વ તમે કોઈક દી વિચાર તો કરજો પછી તો ખાખી લુગડું ભાળે એટલે એમ કે જે પાળિયાદના ઠાકર એટલે ઓલા ભાળે જ નહીં પાસેથી વૈયા છે પાલરુભાને ભાળ્યા આર્યા કે કેવડી મોટી વાત એમ એટલે પડસંદા તોપુના પડે અને ધખતી ધુવાડે પટકીર પડકારે તારે આભા ધણેણે એ ભલા એક દુઓ ને એક કામ ભાંગે અને એ જે પરંપરા છે પણ સાહેબ આજ સુધી વચનસિદ્ધ પુરુષોની તાકાત કેવી હોય અહીંયા મોટો સમયો થાય વખતે તો વરસાદ લૂંટાણો હોય વરસાદ તોળાઈ ગયો હોય ને 50,000 માણસ ભેળા થાય અને પાળિયાદનો ઠાકર ને બધા આવીને એમ કહેતો કે એ તો અહીંયા હાજરી દેવાન પ્રસાદી લેવા આવ્યો 2 ફોરા 5 ફોરા પડશે ને વયો જાય તો અહીંયા મેં આવીને પાછો વયો પણ જાય અને ઈનાય પાછા ઉનડ બાપુ ઝાલાવાડમાં પધરામણી કરવા જાય અને પધરામણી કરવા જાય ત્યાં કોક ઉનાળામાં એમ કે બાપુને જરા કયો આપણો ડાયરો મહરે બહુ કરે ને વરસાદ કેદી થાય હવે ઉનાળામાં એટલે કીધું હું તો ઠીક પણ આ ઢોલી છે ને એને કયો તમે આ કાનિયો ઢોલી છે ને ઈ હોત કહી દે ઈ વરસાદ કેદી થાય હવે ઈ બોલતો જ નહોતો એ મોઢેથી બોલો શબ્દો ને બોલતો જ નહોતો જે બોલી નહોતો હકતો ઢોલ ભારી વગાડતો એને બોલ્યો ને ઈ બોલ્યો એક વાર બીજી વાર ત્રીજી વાર કીધું ને બાપુએ બોલ કેદી મેં થાય ઉનાળામાં અને ત્રીજી વાર કીધું તો ઓલો બોલ્યો કે કાલે બપોરે થાય અને બીજો દી જ્યાં થયો ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે સોખે થાય મોતો રાતી માથે ઉતર્યા ધરાર જાતો ચીજોના મોડોલા માથે વાહરી મટાણી જડી એક તારા એક રાજા ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે સોખે થાય મોતો રાતી માથે ઉતર્યા ધરાર જાતો ચીજોના મોડોલા માથે વાહરી મટાણી જડી એક તારા એક રાજા મટાણા વાદળમાં કડી ગાવા જઈ રહ્યો છું સબરી તો રામની રાહ જોતા હતા પણ આજ પૂજી બામાં જ્યાં જાતા હશે ને આગલે ફળીએ તો બીજું ફળિયું એની એવી જ વાટ જોતા હશે કે અમારા
આંગણે પાળિયાદના ઠાકરના પગલા પડે છે એટલે मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आया राम दरबार नो फोटो છે આ ત્યાં તમે સ્થાપના મંદિરમાં જાઓ તો તમને ખબર પડે કે સનાતનની કેવી ઉજળી પરંપરા અને આ પાળિયાદની પરંપરા લક્ષ્મણ બાપુ 200 વર્ષથી લક્ષ્મણજી બાપુનું મંદિર પૂરું ન થાય અને અયોધ્યામાં રામ મંદિરનો ધ્વજ ફરકાય અયોધ્યામાં રામ મંદિર બને અને અહીંયા લક્ષ્મણ બાપુનું 200 વર્ષ પછી મંદિર પૂર્ણ થઈ જાય આ લક્ષ્મણ જેતીનું આનાથી મોટું પ્રમાણ કેવું હોઈ શકે એટલા માટે भाग आज जाग जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी बाबा आएंगे तो अंगना सजाऊंगी बाबा आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ये जन्मों के सारे पाप छूट जाएंगे શિવે હોય આ સનાતની પરંપરા છે શિવ પરંપરા છે આ ઠાકરની ભગવાય ગાન ભૂત ભયંકર ભૂતળનાથ અજંકર તૈનાત ભગવાય ગાન હનુમાન બેઠા છે હો ના કામ કરે બધાયના કામ કરે ને બધાયના કામ નોખા નોખા પાછા એવા તો જાગતા હનુમાન બેઠા મોટા હનુમાન બાપુને હનુમાનજી હારે આવ્યા હતા અને એ હનુમાનના તમે દર્શન કરો તો ખબર પડે સનાતન અને દાદા હનુમાનની કેવી તાકાત છે એટલે એક કડીમાં से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपना तेरा ये सदा नाम
મહારાજ રાજી થાય. આમ તો આ શિવ પરંપરા ઉતરી છે અહીંયા રામદેવજીની પરંપરા, એટલે રામદેવજી મહારાજ પોતે આવ્યા એટલે ઈ જ દ્વારકા વાળો ને ઈ જ રામ દરબાર છે. શિવ પરંપરા એટલે ગેબીનાથ પરંપરા, એ શિવ આદેશ કાનમાં દર્શન પહેર્યા હોય શિવનું સીધું રૂપ છે, એ પરંપરા છે. એટલે હનુમાનજી મહારાજનું એક છપાઈ મારે આ ડાયરો બધો હમદાર બેઠો છે. 18 વરણને આજે એક શ્રદ્ધા અને ભાવનો ઉમળકો છે. અને આજનો જે પ્રોગ્રામ છે એ અદ્ભુત પ્રોગ્રામ છે. અમે બધા જ કલાકારો આપણે આનંદ, પણ મને આ આમ ડાયરો બધો એવો છે એટલે આમ ચારણી સાહિત્યનું એકાદું છપાઈ મારે કેવું. હા, અરે વાહ વાહ વાહ, તમારી સેલેન ને શું કહેવાય અભિનંદન. થેન્ક યુ. વાહ દોસ્ત. એ કે અમારા સમાજે મને ચેલેન્જ કરી તો સ્ટેજ ઉપર ન પોગી ગઈ, કે હું પોગી ગયો. લ્યો. વાહ 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 વાહ. पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો ભગવાન તારા આસનને ડગાવી દઉં, પણ મેં મારા બધા આહને વારી અને ભગવાનની ઇજ્જત રાખી છે. આહને વારવી પડે. પણ મારે આ છપાઈ એક મારે કેવું હનુમાનજી મહારાજનું સાહિત્યનો એક શબ્દ સમજી હગે અહીંયા એવો ડાયરો બેઠો. એટલે હનુમાનજી મહારાજ જ્યારે આમ તો સુગ્રીવે એમ કહી દીધેલું કે જે વાનરો જાનકીજીની માની જ્યારે શોધ કરવાની હતી ત્યારે, કારણ કે એમાં ઉનડ બાપુ રૂવાડેથી રામાયણ, જે ઉનડ બાપુ જે ના ફળીએ આટો મારી ગયા હોય ને તો 3 દી ન્યા સોપાઈના રણકાર વાગતા, એ તાકાત છે ભલા માણસ. આ જેવી તેવી વસ્તુ નથી સાહેબ. ગુંજે હાંજે હુતા હોય તો ગુંજે ક્યાંકથી સોપાયું સંભળાય, પછી કે કોણ ગાતું તું, કે બાપુ ઉનડ બાપુ તો કે ઈ તો 3 દી પહેલા આ પધરામણી કરીને વયા ગયા ને. આડો પાડો વાળા કે વયા ગયા પણ રામાયણની સોપાયું ગુંજે છે હજી. ભલા માણસ, આ પાળિયાદના ઠાકરની તાકાત છે. એટલે હનુમાનજી મહારાજનો આ છપાઈ મને ગમે છે. સુગ્રીવે કહી દીધેલું બધા વાનરોને કે જાનકીજીની શોધ ન થાય તો મને મોઢું ન દેખાડતા, માથા પથ્થરમાં પછાડીને તમારા જીવ પૂરા કરી દેજો, દરિયામાં ડૂબકી મારી જાયજો, પૂરું કરી દેજો, પણ મને મોઢું ન દેખાડતા. અને એ વખતે ઘા ભેળા કરી લેજો. આ હું વાત કરું તા વાહ હટાણે કેવી આ ઠાકર. આથી હટાણે કોઈ એમ કેતું હોય જીવા જેવું નથી, મને એને તો ઓલા બોર્ડનું કાઢીને એમાં જ આંગળી નાખી દેવાય. એટલું જ થાય. સુખના ખટારા ઠલવી દીધા છે ઠાકરે. આથી વધારે સુખ કેવા હોય. હટાણે જો મજા ન આવે તો પછી કેદી આવે. આમ તો જો આમ વડીલો બેઠા હોય ને પૂછો 50 વર્ષ પહેલા હારા માણસ ત્યાં જમણવારનું નોતરું આવ્યું હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. એવી પરિસ્થિતિઓ હતી. અને એ વખતે અહીંયા આમાં મામા ઘી ચોખા અને ગોળના જે હરિહરના હાથ ગુંજાય છે, ઈ દુજાણા, ઈ ગાવડિયું, ઈ બેહડિયું. આ હા હા. ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણુસ બાપલિયું પહરાઈ હિલોળા સુદેત પ્રભાતન વાગત રજસું આહળિયું. હવે હવારમાં ભેહું દોવાતી હોય ઈ બોઘરા અહીંયા જોઈને નીરુભાઈ, બોઘરા અહીંયા જ્યારે જોઈને આ જગ્યામાં, તો હવારમાં ભેહ દોવાય કે ગાય દોવાય એની હેડનો જે અવાજ આવે એ આ બોઘરા અહીંયા તમે જોવો એમાં દોતા હોય તો જ વાહળીનો અવાજ આવે. ડોયલમાં તો તર એમ થાય, એમાં એ અવાજ ન આવે. એના માટે આ બધું જોવા આવવું પડે. ખાલી વાસો આ પ્રસાદીના બધા જે બધું રાખ્યું છે એ મને લાગે છે કે ઓહો અંદર આપણે શું છે આ બધા ઠેકાણા કેવા છે. બસ હવે લઈ જાઓ. એવું હોય તો ઘા લઈ લેજો ને, આમ કરી લઈ લેજો. આ તો સરસ. વાહ. મારે હું જે વાત તમને કરું છું, આપણે શું કરીએ છીએ, આપણે 70 વર્ષ જીવી, કોઈ 80 વર્ષ જીવે હો તો હવે આપણે મારી હારે ત્યાંમાં તો મને કોઈનો વિશ્વાસ નથી. હો પૂરા કરે તો એને અભિનંદન. પણ આપણે 70 ગણી છે, 75 80 બહુ તો હાલો નહીં, બરોબર. હવે આપણે 70 75 વર્ષ જીવવું, એમાં આ કોથળાને કેટલું દઈ, લાડવા જોઈને, રોટલા જોઈને, રોટલી જોઈને, પાપડ જોઈને, અથાણું જોઈને, ફલાણું જોઈને, માવો જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, ન જોવાનું જોઈને, આ એટલું આપો 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 આપો. હવે આ કોથળાને 80 વર્ષ 70 વર્ષ જીવવું, એને જો એટલું ઉદય બાપુ જોતું હોય તો ઓલો અંદર બેઠો એ તો કેટલા વરોહનો અજરા અમર છે, એને જોઈ કે નહીં ખોરાક, એને ખોરાક દેવાનું આ પાળિયાદનું ઠેકાણું છે. ભલા માણસ આત્માનો ખોરાક અહીંયા ભજન કર્યું છે ત્યાંથી મળે છે, એટલે ભેળા થાય છે આપ. એટલે મારે હું વાત ઉપર આવી જાઉં.
વાનરો બધા મૂંઝાણા કે હવે જાનકીજી નહીં મળે અને દરિયા કાંઠે આવી નિરાશ થઈને પડી ગયા નોખા. એમાં સંપાતીએ કીધું મને ખબર છે જાનકીજીને રાવણ લઈ ગયો છે અને લંકામાં છે અને જીવમાં જીવ આવ્યા, પણ ઊભા થઈને જોતા તો સમદર છે હિલોળા લઈ રહેલો કેમ જવાય. અને એ વખતે હનુમાન આખી વાત જાણીતી છે એટલે નથી કહેતો. હનુમાનને જાંબુવનજીએ કીધું તું જઈ છે કેમ છો? અને હનુમાનજી એક મોટા પહાડ માથે જાય. અહીં દાદા હનુમાન બેઠા છે એટલે એ રાજી થાય એટલા માટે આ એક છપાઈ એ પહાડની માથે જાય અને પહાડ માથેથી હનુમાનજીએ મચરક મારી અને જે સલાંગ મારી 500 વર્ષ પહેલા મારા નરદાસજીએ છપાઈ લખ્યું છે. એનું મારે વર્ણન થોડું અહીં કરવું છે. બધો ડાયરો અહીં સમજી શકેવો છે એટલા માટે. આ બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ એટલા માટે. એટલે છપાઈ લખ્યું છે કે કેમ હનુમાનજીએ સલાંગ મારી અને એની સ્પીડ કેવી હતી 500 વર્ષ પહેલા. શબ્દની તાકાત જોજો. હા હમણાં બધા રેપર આવ્યા ને બધા, હવે તો બધા દુનિયા આખીમાં રેપર હાલે છે. રેપર સોંગ બધા આવે ને બહાટી ફાઉ ફાઉ તો બધાને મજા આવી જાય. મેં કીધું અમારા ચારની સાઈતીના છંદો ના ખાલી થોડા ટુકડા જ હજી એને લીધા છે. આપણા એવડા બધા છંદો છે ધોધ વસુટે આમ વગર સંગીતે એ વખતે બોલતા બધા. એટલે ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં. એ છપાઈ છંદ છે કે દિગ્ધનાર હનુમાનજી કેમ કૂદ્યા. દિગ્ધના લિગોલાસ દિગ્ધ ચોહ હિમનો છૂટો મિલી અચેત નિશી ગગન. એક જ આ ચારની સાઈતીનું ખાલી છપાઈનું વર્ણન કરું હનુમાનજી માટે મારે. દિગ્ધના લિગોલાસ દિગ્ધ ચોહ હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હું મોચો. ઉનડ બાપુની ચેતના રાજી થાય ને એટલે માટે આ એક રામાયણનો. દિગ્ધના લિગોલાસ દિગ્ધ ચોહ હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હું મોચો રિપુમારન. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન. હવે સાંભળો ટૂંકમાં અર્થ કરી દો એનો. હનુમાનજી કેવી રીતે કૂદ્યા કેટલી સ્પીડે જતા હતા. દિગ્ધના ગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા પહાડમાંથી મચરક મારીનો મામા. દિગ્ધના ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ. દિગ્ધના ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હવે પેલા એવું કીધું નરદાસજીએ તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે ને બામાં એમ છૂટ્યા હનુમાન. પછી એને મજા નો આવી નરદાસજી હજી થોડીક સ્પીડ ઘટે કે ઝડપમાં નો મજા આવી. એટલે કે તોપનો ગોળો છૂટે એમ નહીં તો દિગ્ધ ના લિગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. હિમાલયમાં ઓસિંતાનો લાવાનો વિસ્ફોટ જે થાય લાવારસ જે નીકળે ને એ વિસ્ફોટ થાય એમાં બરફ કેમ ઉલળે એમ સ્પીડ એટલી સ્પીડ થી ઉલળ્યા. દિગ્ધ ના લિગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો. પછી હજી સ્પીડમાં નો મજા આવી એટલું જ ન હોય હનુમાનને થોડી વધારે સ્પીડ હોય. દિગ્ધ ના લિગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તૂટ્યો. આબમાંથી તારા તૂટે જેટલી સ્પીડે આવતો એટલી સ્પીડે હનુમાનજી ગયા. પછી કે એમાંય નો મજા આવી. એ હજી થોડીક ઝડપ ઘટત કાંઈ કામ એનું ઉમળકો આવે છો કવિને. એટલે તારા જન તૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો રામ તો કે એટલું નહીં તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન. ભગવાન રામનું બાણ છૂટે જેટલી ઝડપે જાતું હોય દુશ્મનને મારવા એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. વળી કે હજી નથી મજા આવતી. હજી નરદાસજીને સ્પીડ ઘટે છે બોલો હજી નથી મજા આવતી. હનુમાનજી કે રામના બાણ તો કે હજી સ્પીડ ઘટે. રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. કનકાચલ દિગ્દશન હોનાનો પહાડ દક્ષિણ દિશા તરફ રવાના થયો એવા લાગતા હતા પેલા તો એ રૂપ. સ્પીડ હવે કે આ રામનું બાણ તોપનો ગોળો આપમાંથી તારો તૂટે બરફમાં વિસ્ફોટ થાય આ બધું તો કે નથી મજા આવતી. તો રામ સરાસન બાન મન હું મોચો રીપ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. જાનકી દરસ હવે ઝડપ બરાબર થઈ ગઈ. જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન. ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને જે જાતું હોય રામનું મન સીતાજી પાસે કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી લંકામાં ગયા ત્યારે જાતા હતા ભલા માણસ. હા 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 તમે કલ્પના તો કરો રામનું મન કેટલી સ્પીડે જાય એટલી સ્પીડે હનુમાનજી જાતા હતા. ઈ તાકાત છે. એટલે આપણે ત્યાં ઈ હનુમાનજી જયારે લંકાને ધમરોળતા હોય તો ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ઠંડી દૂધ પ્રકૃતિ ઘટા પીછે ગાને પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે પગોળ ભેડા ભેડા પછી હાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળે હઠીલા જોત પહેરાડી નિશાન ગાજે ઢાક ઠંડી દૂધ પ્રકૃતિ ઘટા પ્રકૃતિ ઝડપે ઉપાડે પગોળ ભેડા ભેડા પછી હાથ ઘોડા ઉપાડે ત્રિકુટ માહી પાડી પંડી ગાટ એમ રહે કાટ માળે આસમાન પહેરા ઉતરાયા રાખ બીજળાને રાટ કાટ બીજી ભેડા કાટ ભાણે હણી ભેડા પાટ ભાણે જજા કે થાક લેડા હિકી બાત સુણી ધમ જાડા બોમ લાગ્યા.
માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. સપાખરા ગીતો ભક્તિ રસનું સપાખરું છે. આ મેં હમણાં છેલ્લે ગાયું તોય બિરરસ આવે એમ. એક હાથમાં માળા ને એક હાથમાં તરવાર હોય જ ભજન કરી શકે. માઈ કાંગલાના મંદિર થાય જ નહીં કોઈ દી. કાંઈ ન કરી કે રોતા રોતા જાય ભજન થાય તો ખાંડાની ધાર છે. વચન પાળવા ચાણક્યએ કીધું ધરતી માથે ત્રણ જ હાચા રતન છે. ત્રણ જ રતન હાચા, અન્ન જળ અને વચન. આ જે પરંપરા હાલે છે ને ઠાકરની વચન ઉપર હાલે છે. બોલે ઈ થાય, સિદ્ધ થાય, જે બોલે ઈ થાય, એમાં ફેર ન પડે, વિશ્વાસ રાખવો જોઈએ. હા, એટલે વચન સિદ્ધ અને વચનની જે તાકાત છે. એટલે મને એક કવિત બહુ સરસ છે, 350 વર્ષ પહેલા શિવાજી મહારાજ માટે લખાયેલું. આમ મજા આવે આપણને. શિવાજીનું આલડું વીરરસ છે, પણ એને ગાઈ એમ તો મજા આવે. પણ એનું આલડું અહીંથી અમે ગાઈ આગળ. આબમાં ઉગેલે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો. આમ ઘણા ગાતા હોય ને, એટલે આપણે એનું કઈ વાંધો નહીં. પણ હા, શિવાજીને એમ થાય કે આપણે હુઈ જવું, લડવા વાળા લડી લે. પણ એને મજા કેમાં આવે ખબર? ઇન્દ્રજીમી જંબપાર વાડવસુ ગંબપાર રાવણ ગંબપાર રઘુકુળ રાજ ભાગ કોણ વારી આહ પાર રઘુ રઘુ નાહ પાર સહજ બાહ પાર રામ. ઇન્દ્રજીમી જંબપાર વાડવસુ ગંબપાર રાવણ સુ ગંબપાર રઘુકુળ રાજ ભાગ કોણ વારી આહ પાર રઘુ રઘુ નાહ પાર સહજ બાહ પાર રામ બીજ રાજ દાવા તુંગ દંડ પાર સીતા મૃગ દંડ પાર ભૂષણ વિતુંડ પાર જૈસે મૃગ રાજ તેજ તમ વંશ પર કાન જીમી કંસ પર તું મલીસ વંશ પર શેર શિવરાજ હૈ. મને આ એક કવિત પછી મારે છેલ્લે રચના એક મેં લખ્યો, આજ જ ગીત લખ્યું છે, એ ઠાકરનું ગાવું છે છેલ્લે. પણ આમ ડાયરો એવો છે ને એટલે થોડું વર્ણન કરવાનું મને મન થઈ જાય. મામા આજ આ બધા ગાઈ છે આપણે કાયમ, પણ શિવાજી મહારાજ બાપુ, શિવાજી મહારાજ જ્યારે સનાતન માટે, ધર્મ માટે શમશીર લઈ, ભવાની લઈ અને જ્યારે નીકળ્યા, એના માટેનું આ કવિત છે. ભૂષણ 350 વર્ષ પહેલા. આમ તો ભૂષણ કવિ ઔરંગઝેબ પાસે પેલા હતા, ત્યાંથી પછી નીકળી ગયા. એનું એક કવિ છે, અત્યારે નથી કેવું, એને કે ટાણે કીધું ની વાત લાંબી થઈ જાય એટલે એને એક કવિત કઈ નીકળ્યા ને પછી તો ઓલા એનો નમાજ પડતા હતા, એ બધું પૂરું કરી લીધું. તો શિવાજી મહારાજ પણ ભૂગી ગયા કવિ ભૂષણ. પછી શિવાજીને કીધું કે હું એને આવું કવિ સંભળાવીને આવ્યો છું, હવે તમે સંભાળ લેજો. પછી શિવાજીને આ એને સંભળાવ્યું ઇન્દ્રજીમી જંબપાર. એટલે એનું અર્થ કરું, મને યુવા ધન પણ આ વડીલો બધા છે અને આવા ટાણા કઈ મળે મને. આપ બધા તો બેઠા જ છો. પૂજી બામાં આ અમુક સ્થળો છે ને, અમુક એક ઓલી બહુ જૂના જમાનાની સરસ વાત છે કે એક રાજા નીકળ્યા અને દીવાન હાર્યા હતો. ધીરે 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 રથ હાલ્યો જાય ને એમાં એક ડોહીમાં હુંડલો ભરીને કેરીઓ વેચતા હતા. વૈશાખ મહિનો, પાકલ કેરીઓ. દીવાનને કીધું લઈ લ્યો ને, બહુ સારી કેરીઓ. દીવાન નીચે ઉતરીને ભાવ પૂછ્યો ને તો ભાવ એવડો કીધો કે એમાં કેટલાય હુંડલા આવી જાય, એવું એક કેરીનો ભાવ કીધો ડોહીમાં. એટલે કીધું કે ડોહીમાં તમને કાંઈ મગજમાં ફેર નથી ને, તડકાનો થઈ ગયો કાં? તો કે તમે જે કેરીનો એકનો ભાવ કીધો ને એના માટે હુંડલા હુંડલા આવી જાય. હે કે ઈ તો બીજે હુંડલા હુંડલા મળી જાય. ઈ કે હુંડલા મળી જાય તમને, પણ અમને રાજા કઈ મળે? તમને તો હુંડલા મળી જાય એમ, પણ અમને રાજા કઈ મળે? તમે લેવા આવ્યા છો એટલે આ ભાવ છે. એમ પ્રોગ્રામ તો અમારે કાયમ કરવા, પણ અમુક સ્થાનો એવા હોય છે, કોણ સાંભળે છે, એટલે આ કવિતનો એક અર્થ. પછી મારે છેલ્લે ઓલી રચના કેવી છે કે એને કીધું કે શિવાજી મહારાજ તે દુશ્મનોની કેવી હાલત કરી, ધર્મ માટે, હિન્દુત્વ માટે, સ્વરાજ માટે. ઇન્દ્રજીમી જંબપાર. સાંભળજો યુવાધન, ઉપમા કોને કહેવાય, કવિતા કોને કહેવાય? ઇન્દ્ર મહારાજ જંબાસુરની માથે જેમ ખાબકે દુશ્મન ની માથે, જંબાસુર માથે ઇન્દ્ર મહારાજ ખાબકે, એમ તું શિવાજી ખાબકો ઔરંગઝેબની સેના માથે. ઇન્દ્રજીમી જંબપાર વાડવસુ અંબપાર. દાવા નળ નીકળે. હવે તો વિડીયોમાં બધું દેખાય છે, સાંભળજો. દાવા નળ ઉભરાતો હોય, આપણા દેશમાં નથી બધું સારું, બીજા દેશમાં વિડીયોમાં જોઈ આવે છે. આમ ધરતીમાંથી અગન નીકળતો હોય લાલ, પછી ધીરો ધીરો હાલ્યો જતો હોય. જ્યાં પાણી બાણી ગમે ત્યાં હોય ને, પાણીને સામ 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 કરતો ભસ્મ કરી દે દાવા નળ. એ દાવા નળ જેમ પાણી માથે પડે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે પડ્યો. ઇન્દ્રજીમી જંબપાર વાડવસુ અંબપાર રાવણ સુ દંબપાર રઘુકુળ રાજ હૈ. રાવણની માથે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જેમ ત્રાટકે એમ શિવાજી ઔરંગઝેબની સેના માથે ત્રાટક્યો. અને રાવણ સુ દંબપાર રઘુકુળ રાજ ખાન તેજ તમ અંશ પર કાન જીમે. અને આખું કવિત બહુ જબરું છે, પણ હવે જે આ ઉપમા છે તેજ તમ અંશ પર,
આપણો હાથ આપણને ન દેખાય એવું અંધારું હોય ને ઓસિંતાનો હુરજ દાદો ઉગ્યા ભેળું અંધારું ક્યાં જાય ને ત્રાટકે એમ પાણી માથે ટૂંકમાં પાણી દરિયાના પાણી આમ થતા હોય ને એને પવન ઉપાડી ઉપાડીને કેમ પછાડતો આવે એમ આખું કવિત મારે સમયનું ઓલું એટલે નથી કહેવું અત્યારે પણ એવી રીતે શિવાજી મહારાજ તે સેના ઔરંગઝેબની સેનાની એવી હાલત કરી હાથીના કુંભાસ્થળની માથે હાવ જ પડે એવી હાલત કરી જંગલમાં આગ લાગે અને વાહડાના થુમડા ભાટ 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 જ્યાં બળવા દાવા ધ્રુમ દંડ પર એટલે દાવા એટલે અગ્નિ દા અને ધ્રુમ દંડ એટલે વાહડાના થુમડા એમાં જે અગ્નિ ભડાકા થઈને વાહડાના થુમડા ફાટવા માંડે એવી રીતે તે શિવાજી મહારાજ ત્યાં હાલત કરી આ આપણી કવિતાઓ છે અને એ કવિતાઓની મજા છે પણ મારે સમય અમારે બધાને આનંદ કરાવવાનો એટલે આજે જ મેં એક ગીત લખ્યું છે ગીત મારે અહીંથી રજૂ કરવું છે ખાસ કરીને ઠાકરને આપણે ક્યાં એવું છે કે કાંઈ પધરામણી હોય સારું હોય તો 2 ફૂલડા લઈને જાય ફૂલના હાર લઈને જાય પ્રસાદી લઈને જાય અમારે કવિઓને કલાકારોને પ્રસાદી આ હોય શબ્દોની એટલે મારે આ ગીત ગાવું છે આજ બપોરે જ મેં ગીત લખ્યું આ અન પ્રગટો તું પીર છે રામો વિહામણ નાથ વિહામો પ્રગટો તું નાથ વિહામણ નાથ વિહામો પ્રગટો તું પીર છે રામો સનાતનનો વિહામો છો 2800 વર્ષ પહેલાથી જે સ્તંભ ખોડ્યા છે ને એ બ્રહ્માંડની કાળની તાકાત નથી સ્તંભને ડગાવી શકે અસ્તિત્વ એ સ્તંભના આધારે હાલે છે એટલે આપણે પોરો ખાવાનું સ્થળ કહીએ એ સનાતનનો વિહામો છે વિહામણ નાથ વિહામો ભક્તોનો વિહામો છે વિહામણ નાથ વિહામો અને પ્રગટો તું પીર છે રામો રામો પીર પોતે તું અહીંયા પ્રગટો છો ને હવે નીકળી હા દેવચંદન ને ચંદન ને એ દેવ ચંદન ને દૂધડા પાયા ધોખલા દે સાત સાત દેવ ચંદન ને એ દેવ ચંદન ને જે દૂધડા પાયા એ દી ધોખલા દે સાક્ષાત વિહામણ નાથ વિહામો
કેરા ઓગળી ગયા અભિમાન ભડ મોટા આયા ભૂપતો કેરા ઓગળી ગયા અભિમાન એ જે ભડ મોટા બોલ્યા ભૂપતો કેરા આહા આયા ઓગળી ગયા અભિમાન કાંઠાની માયા લાગી જય હો આહા આ મણિયારો સનાતની સત્કાર ગોળસો ખાગી ગુંજ હરિહર સનાતની સત્કાર બેહું ગાયું ભરપૂર તું જાણા આયા બેહું ગાયું પ્રાણ કરી અને શેઠ ને આખી વાત જબરી છે એટલે નથી કહેતો ઈ વચન ભૂલ્યો બાપાએ કીધું ઉનડ બાપુએ મોટા ઉનડ બાપુએ કે તારે જે જોઈ આલે આ ખીર લઈ લે સંતાન નથી ને ઈ વાત આખી જબરી છે એટલે નથી કહેતો પણ ત્યાંથી ખરે બપોરે જ્યારે ઘોડી માથે સવાર થઈને નીકળે
ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગન તોપકા ગેણા ગ તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ધમા 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 ને જસદણની બજારમાંથી જ્યારે નીકળે અને રાવત બાપા ગીડા કરી અને રાવત બાપુ ગીડા કરી અને કાઠી દરબાર 60 વર્ષની ઉંમર પચનો રોગ થયેલો આ કડી આવી એટલે કંઈક ના ઘેરે તે દીવડા કીધા ને વંશ રાખ્યા વિખ્યાત ખાલી વંશ રાખ્યા એટલું નહીં વંશ તો ઘણા ના રહી જાય ઢગલા થઈ જાય પણ આજુબાજુ નડે એવા થાય આ તો વિખ્યાત દુનિયાને કેવું પડે કે આને દીકરા છે આને દીકરા કહેવાય એટલે વંશ રાખ્યા વિખ્યાત એમ હા ઈ વાત છે અને ટૂંકમાં વાત કર દો આપણે બધાય સમય બધાયને મળે એ પ્રમાણે અમે બધાય આનંદ કરવા માટે જ આવ્યા છીએ એટલે અને ત્યાં ડેલી ઉઘાડે અને ખરે બપોરે રાવત બાપુ ગીડાને ત્યાં જસદણમાં મહેમાન થાય અને જોગમાયા જેવા કાઠિયાણી રાવત બાપાના ઘરેથી એની ઉંમર 55-58 વર્ષ અને 2 કિલો ઘી અને 2 કિલો 2-2.5 કિલો ગોળ ભેળું કરી અને તો એ જોગાણ માટે મૂક્યું ઘોડાને મૂક્યું અને ફરાળ એ જોગાણ ખાય અને આમ જ્યાં નજર પડી એ નજર પડતાની હારે ખાલી એને ખબર હતી બધી ખબર હતી એમ કે આમને સંતાન નથી 60 વર્ષથી આ પચનો રોગ થયો છે રાવત બાપુ ગીડાને અને એને કીધું આમ જોતા ઓહો કે આટલું ઘી ઘોડાને હોય આઈમાં આટલું ઘી ઘોડાને હોય કે આ તો ઠાકરની દયા છે પાળિયાદના ઠાકરનું દીધેલું છે કાં ઠાકરના સાધુડા જમે કાં સાધુડાના કાં એના ઘોડા જમે અને કીધું ઓહો હો કેતાની હારે કેડિયું પહેર્યું તું એક કહ તોડી અને કીધું તો હવે તમને ઠાકર પાળિયાદનો ઠાકર દીકરો આપે છે સમજદાર જોગમાયા જેવા કાઠિયાણી હતા એને આ મોઢું લઈને ઝીલી લીધી કહને કે બાપુ તમે કીધું તમારું પાળિયાદના ઠાકરનું વચન છે એમાં ફેર ન પડે પણ એમને પચનો રોગ થયો ને 60 વર્ષની ઉંમર ટૂંકમાં વાત કરી દો હવે ઈ કે ઈ તો બધું ઠાકરને જોવાનું છે એમાં દરબારગઢમાં ખબર પડી આખી વાત જબરી છે એટલે નથી કરતો સમયના ઓલામાં ખબર પડી બાપુ પધારે કે ખબર નહીં ને ઓસિંતાના ઉનડ બાપુ આવ્યા તો કે હા ઈ અહીંથી નીકળ્યા હતા ને આવ્યા હતા ત્યાં બોલાવવામાં આવ્યા દાયરો બધો બેઠો છે એમાં વળી પાછી કોક કાઠી દરબારે મહર કરી કાળુભાઈ કરીને નામ કાળુમુખી કરીને નામ ને મહર કરી નાચમાં થોડોક મહર કરવાનો તો પહેલેથી કારણ કે પ્રમાણ તરત જોઈ પણ તો સારું કહેવાય ઈ બાને ધર્મ મજબૂત થાય છે પ્રમાણ જેને માગ્યા એટલે દીધા એટલે દુનિયાને ખબર પડી ને એ તો અઘરું તો છે જ ને આ ધારાઓ છે ખાંડાની ધાર હાથમાં હથિયાર લઈને યુદ્ધમાં ઉતરવું એના કરતા તો કેટલા ગણું છે કે આ ઠાકરની પરંપરાને જાળવવી એ કેટલાય ગણું અઘરું છે એ તો બહુ અઘરું છે ચારે બાજુથી ઘા આવે ઓલા ઘા તો સામેથી જ આવે દુશ્મનના આમાં જે ભક્તિની બેરખો ફેરવે એને ચારે બાજુથી ઘા આવે એને નીચે ધરતીમાંથી પણ ઘા આવે એને ઉપરથી પણ ઘા આવે એમાંથી જે આર પાર ઉતરી જાય છે એ ધર્મ ધુરાંધરની આ ધરતી પામ કદીના પાછા ભરતી માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં કાયર અને મહર કરી કે પાળિયાદનો ઠાકર દીકરા તો આપે છે પણ જરીક મોઢું નથી જોતો આંખ બંધ કરીને આપી દે છે એમ એટલે ઓને 60 વર્ષ ઉંમર છે રાવત બાપુને એમાં પતિનો રોગ છે અને સાહેબ ફેર બહુ ન પડે પણ આ બધું છે ને ગ્રહ ગોઠવતા હોય જે કર્મ જેના જે જગ્યાએ જેમ ગોઠવણા ને એમ ઈ ઠાકરને કઈ ખીજ થોડી ચડે કોઈ એને ખીજાણા હોય નહીં પણ ઈ નેતીએ જે નક્કી કર્યું હતું એને કીધું કે ઠાકર જરીક આંખ બંધ કરીને દીકરા દઈ દે છે એમ પાળિયાદનો ઠાકર કે જરીક જોવું તો પડે ને એ પાળિયાદના ઠાકરને જોવાનું ન હોય ઉનડ બાપુ કે ઠાકરની પાસે હોય તો દે નો હોય તો હોય જ નહીં અને નો હોય તો કોકના ઉસીના લઈને દે તારો 13 વર્ષનો લઈને આને દીધો રાવત બાપાને આયા શબ્દ બોલાય અહીંયા જે માણસ બોલ્યા હતા કે પાળિયાદનો ઠાકર આંખું બંધ કરી દીકરા થઈ દે છે એમને ઘરેથી કાઠિયાણી એમની એક કઠણાઈ હોય આ તો બધું કર્મ ઉપર છે એ ભેંને લઈને તળાવમાં જાય પાણી પાવા માટે જાતા છે અને કાંઈક આડાવડું થોડુંક ધ્યાન રહ્યું 10-12 વર્ષનો 13 વર્ષનો દીકરો હતો એ ભેંનું પૂંછડું પકડી અને તળાવમાં વાહન વયો ગયો હજી ઘડીક વાર ત્યુતા ખબર મળ્યા જે મુખી બોલેલા એમના કોકે આવીને કીધું કે તમારો દીકરો છે એ તળાવમાં બુડીને મરી ગયો છે ભલા માણસ ઠાકર ન હોય તો કોકના ઉછીના લઈને દે અહીંથી લીધો તારો લીધો ને અહીંયા દીધો અને સાહેબ પછી એની લાશ લઈ આવ્યા મને માફ કરો તો કે ઈ જે વીળ હતી ને ઠાકરની ઈ વહી ગઈ હવે તો હું પાળિયાદનો આપો છું ઈ વીળ વહી ગઈ
ટૂંકમાં વાત કરું તો 9.5 મહિને એમને ત્યાં દીકરો આવ્યો. આજ પણ એક બીજા પરિવાર છે એ હર્યું ભર્યું કુટુંબ ઠાકરની કૃપાથી છે એટલે આ કડીમાં મેં લીધું છે. વાર્તાઓ બધી આમ એક એક કડીની કરતા જાય તો હવાર પડે એટલી વાતો છે, અહીંયા કથા થાય એવું છે, પણ મેં આ કડી એટલે લીધી છે. કંઈક ના ઘેરે તે દીવડા કીધા વંશ રાખ્યા વિખ્યા. પરચા ગણતા પાર નો આવે છેલ્લે શબ્દ હું બોલી શકાય સાંભળજો મામા. કહેવાનું શું, પરસાનો પાર નથી આવે. અહીંયા કેટલાક વિહળા નાથના પરસા, આખા પેટીના પરસા, વિહળા નાથના એકના નહીં, વિહળા નાથના પરસા, લક્ષ્મણજી બાપુના પરસા, મોટા ઉનડ બાપુના પરસા, દાદ બાપુના પરસા, નાના ઉનડ બાપુના પરસા અને અમરા બાપુના પરસા, આજ સુધી ઠાકર પરસા દેતો આવે છે. તો પરસા ગણતા પાર નો આવે બહુ આટું તે બાપ પરે બાપ વિહળા નાથ તે બહુ આપ્યું, હવે હું તારા પરચા ગણી શકું. પરચા ગણતા પાર નો આવે બહુ આટું તે બાપ. રાજચારણ કે વિહળો રાજી, રાજચારણ કે વિહળો રાજી, મોજીએ નિગણ માપ વિહામણ નાથ વિહામો પ્રગટો તું. અરે રાજચારણ કે વિહળો રાજી, મોજીએ નિગણ માપ પ્રગટો તું. વિહામણ નાથ વિહામો પ્રગટો તું પીર છે રામો. વિહામણ નાથ વિહામો પ્રગટો તું. છેલ્લે બે કડી લઈ લઉં દ્વારકાના નાથની, ખાલી બે કડી. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ગંભીર નિર્મળ જ્યાં ખળખળ ત્યાં ગોમતી ના નીર કરણો પોખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળ ત્યાં ગોમતી ના નીર ને જો ઠાકર નો જાંગા પેલે રાજ મરા દ્વારિકા ના દેવની તો વાત મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા ના મીઠા ભગવાન જગ્યાના સેવક છે સંજયભાઈ જીવુભાઈ બારડ જગ્યાના સેવક છે એમના તરફથી આ મને વાંચવામાં એકચ્યુઅલી મારું ભણતર થોડુંક ઊંચું ને એટલે મને આ 21 શું છે શું 21 છે ઓકે હા બસ એટલું જ મણ નીણ હા એમ ખાલી 21 લખ્યું ને એટલે મેં સરસ સંજયભાઈ જીવુભાઈ બારડ જગ્યાના સેવક છે એમના તરફથી 21 મણ ગૌશાળામાં 29 મણ નિર્ણય આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ એને વિહળો નાથ ખૂબ આપે અરુણાબેન જીવુભાઈ બારડ અરુણાબેન ઓફ થઈ ગયેલ છે એમની પાછળ 29 મણ નિર્ણય નાખવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ઠાકર તમને ખૂબ આપે છેલ્લે હાંધા થોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાંગ બોલ રામ રામ ભૈયા હાંક બાગ વન છૂટા ગીર જમ ડાળા બાજુ કાપી નાક જાણી પટા નાચ માની જન છૂટા ગમ ડાળા ભાળા બેગ વાળા પંદે કાળા બેર જાજા પાડ વાળા ભજા કાળા રગ તાળા પૂર ખોજાળા બુટેળા વાહે વાદળા રનોર ફાડે ફાડે તાળી કંદુ કાળી ભાગારાણ ફાડે તાળી કંદુ કાળી ભાગારાણ ચોર ગને ઠેકાણા જણકી ગડી ધણકી પાખરા પાડી ધણી ધરતા ખા મુઠિયા તારા ધણકી સિંધવારા ધણકી બુઠિયારો ધણકી મામલા હોય ઘર માર માર હનુમંત ભગવાન સંગા ધાળા જેનો હાઈલા ફેરી હંગા વાળા ગાળા થોડી આપી સાઈડ મને થોડે દીએ કામ કામ હું તો વાને ફાડે ધાડા મારી ધામા રોળી વાળા કે આજ ગાય હનુમંત ધમવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી રંગા વાળા ડાળા તોડી આવી સાઈડ મને ઢોળે દીએ કામ લાંબા ભગવાને પાડે ડાળા મારી ધામા
છેલ્લે આ દેશભક્તિ ગીતની કડીમાં હર હર આવે ને બે હાથ ઊંચા મારી હારે હર હર નો નાદ કરજો. ત્યાં હું પૂરું કરીશ એટલા માટે દેખો મુલ્ક મરાઠા કા યે જહાં શિવાજી डोला था. देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था. बोली हर हर महादेव, बोली हर 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 विहलाना सर्वे संसार भारत माता की नमः पार्वती पति हर हर महादेव. के हे प्रेमनी वातो हे तो आवा को प्रेमियों जाने आ प्रेमनी वातो. अरे प्रेमनी वातो तो को प्रेमियों जाने जाने प्रेमी नाय जीव हैराना. आ प्रेम हाथीला ઈ તો હાથ ભંભાવે હાથ ભંભાવે. એ વિખામણ નાથ વિખામો અન પ્રગટો તું પીર સે રામો. વિખામો પ્રગટો તું પીર સે રામો. વિહળાના